કચ્છમાં કચ્છ એસઓજીએ માદક પદાર્થ હેરોઇન સાથે એક ઇસમને ઝડપી પાડ્યો। સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ ગાંધીધામ આગામી લોકસભા ચૂંટણી 2024 અનુસંધાને પોલીસ અધિક્ષક સાગર બાગમાર સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામનાઓ દ્વારા જિલ્લામાં કેફી અને માદક પદાર્થના સેવન, હેરફેર, વેપારની પ્રવૃત્તિને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવા તથા ગેરકાયદેસર માદક પદાર્થના કેસ શોધી કાઢવા મળેલ સૂચના આધારે એસઓજી ટીમને મળેલ બાતમી હકીકત આધારે ભચાઉ ગાંધીધામ નેશનલ હાઈવે રોડ પર આવેલ એવી જોશી કંપનીના પુલિયા પાસે સિકંદરાબાદ ટિમ્બર વર્ક્સ સામેના સર્વિસ રોડ ઉપર સિમરનજીતસિંહ ધરમસિંહ સિમ્બે ગેરકાયદેસર રીતે વગર પાસ પરમિટે માદક પદાર્થ હેરોઇનનો જથ્થો વેચાણ અર્થે લઈ આવનાર હોય તે બાતમી આધારે રેડ દરમિયાન તેના કબજામાંથી 32,10,000ના હેરોઇનના જથ્થા સાથે મળી આવેલ હોય, જેથી આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ 1985 હેઠળ ગાંધીધામ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે। અટક કરેલ આરોપી સિમરનજીતસિંહ ધરમસિંહ સિમ્બે છે। મુદ્દામાલ વેચાણ કરવા આપનાર રાહુલ તેમજ નીરવ ઉર્ફે પંડિત ઓમપ્રકાશ તિવારી આ બંને આરોપી પકડવાના હજુ બાકી છે। પકડાયેલ આરોપી પાસેથી માદક પદાર્થ હેરોઇન 64.20 ગ્રામ કિંમત ₹32,10,000, એક મોબાઈલ કિંમત ₹10,000, 470 રોકડ રૂપિયા, એસટી ટિકિટ નંગ 1 તથા રેલવે ટિકિટ નંગ 1, હેરોઇન ભરેલ ખાલી પારદર્શક કોથળી તથા બૂટ એમ કુલ 32,20,470નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો। આ સમગ્ર કામગીરીમાં એસઓજી ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એનએન ચુડાસમા તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનકે ચૌધરી તથા એસઓજીના સ્ટાફના માણસો જોડાયા હતા।